જય હો હીરો આપીનો જય હો હરજી પાટીલ રામ 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 હે રામ 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 અરે હરજી પાટીલ આ મેઘવાડ ની દીકરી ડાલીબેન તમારી સાથમાં છે, લીલો ઘોડો હાથમાં છે, રામસાગર તમારા હાથમાં છે, આમ કઈ બાજુ જઈ રહ્યા છો? અરે હા હરભુજી, અત્યારે રામદેવજી મહારાજે મને ના ડાલીબેનને ગામડે ગામડે જઈ નિજાર ધર્મની સ્થાપના કરવા માટે રવાના કર્યા છે અને રામદેવજી મહારાજે કીધું છે કે ગામડે ગામડે જઈ નિજાર ધર્મની સ્થાપના કરો અને ભગવાનના ગુણગાન ગાતા જાઓ. અરે બરાબર છે હરજી પાટીલ, અત્યારે હળાળ કળિયુગની અંદર રામદેવજી મહારાજ અપાર પરચા પૂરતા જાય છે, તો મારી પણ એવી ઈચ્છા છે કે ચાલો હરજી પાટીલ નિજાર ધર્મની સ્થાપના માટે હું પણ તમારી સાથે આવું છું. અરે હા હરભુજી, જો તમારી એવી જ ઈચ્છા છે તો ચાલો. અરે હરજી પાટીલ, સામે આ ડુંગર ટોચનું જોધપુર શહેર છે અને જોધપુરની અંદર અત્યારે જોધાજીના રાજ ચાલે છે, તો આપણે નિજાર ધર્મની સ્થાપનાની શુભ શરૂઆત અહીં જોધપુરમાંથી કરી હરજી પાટીલ. અરે હા હરભુજી, જો આપની એવી જ ઈચ્છા છે તો ચાલો. જય હો લખ ધણીનો, જય હો વિધવા વીરનો. બોલાવે તો નામ છે રે હે રામ રણો જાવાળો ને જાડો મિરજી છે પર ચડો રણો જાદામમાં ઓ રણો જાદામમાં. હે રામ રણો જાવાળો જાડો મિરજી છે પર ચડો રણો જાદામમાં ઓ રણો જાદામમાં. જય હો રણો ઘણીનો, જય હો હિંદવા વીરનો. અરે હરજી પાટીલ, આપણે ચાલતા ચાલતા જોધપુર શહેરની અંદર તો આવી ગયા છીએ, માટે આ સિપાહીને કહો કે પોકરણગઢથી હરજી પાટીલ અને હરભુજી આવ્યા છે, તે તમારા મહારાજને મળવા માંગે છે. ભલે હરભુજી. ભલે હે રાજમાં છે કોઈ હાજર? હું તારે બોલ. અરે પ્રધાનજી, હા તમારા મહારાજને કહો કે પોકરણગઢથી હરજી ભાટીને હરભુજી આવ્યા છે અને તમને મળવા માંગે છે. હે બાબુ, રાજમાં બે થોડા બાબા ઘૂસી ગયા, અંદર આવો દો. અરે પ્રધાનજી, હા બાબુ, એના નામ પૂછતા હો. હવે નામનું આપણે શું કામ અંદર પૂરીને હકોડો ને. હા નામ તો એમ તો ખબર બાબુ, એ ઘરથી ભાટીને ગરભૂજી ગયા આવા દો. અરે પ્રધાનજી, હા બાબુ, રાજી ખુશી લઈને આપણે રાજમાં લઈ આવો. રાજી ખુશીથી નો હોય, હમણાં ઘૂસી જાય. જય હો જોધાણાના રાજવીનો જય હો. અરે પધારો હરભુજી, અરે પધારો હરજી પાટીલ પધારો. અરે જોધાજી, ખબર જ હશે કે પોકરણગઢની અંદર અત્યારે હળાહળ કળિયુગમાં રામદેવજી મહારાજ કેવા કેવા ખર્ચા પૂરી રહ્યા છે. અરે હરભુજી, અતિથિઓ કેવા સુમાગે છે. અરે સાંભળો જોધાણાના બાદશાહ, અમારું કહેવાનું એમ થાય છે કે અત્યારે આ કળિયુગની અંદર રામાવીર બાપાએ નિજાર ધર્મની સ્થાપના કરી છે અને કીધું છે કે ગામડે ગામડે જઈ નિજાર ધર્મની સ્થાપના કરો, લીલા ઘોડાની સ્થાપના કરો, લીલા નેજાની સ્થાપના કરો, તેમજ પાઠ પૂજાની કીર્તિ વધારવાનું કીધું છે. હરભુજી, આ તો જગત દરબાર છે અને હું કઈ ગામ નામમાં માનતો નથી, અને જગત દરબારમાં જગત પીછે કઈ આવે. અરે હરજી પાટીલ, જોધાજી તો ના પાડે છે કે અહીંયા રામદેવની સ્થાપના ના હોય, તો આપણે જ્યારે નીકળ્યા ત્યારે આપણે રામા બાબાએ કીધું જ છે કે તમને જ્યારે રસ્તામાં સંકટ પડે ત્યારે મારું સ્મરણ કરજો, હું આપોઆપ આવી અને તમારી વાર કરીશ, અને જો આપણે પહેલી સ્થાપનામાં પાછા પડી જશું તો આપણે નિજાર ધર્મની સ્થાપના આગળ નહીં વધે. માટે આપણે પાઠ પૂરવાની શરૂઆત કરો. અરે જોધાણાના બાદશાહ, અમારે નિજાર ધર્મની સ્થાપનાની શુભ શરૂઆત અહીં જોધપુરમાં જ કરવી છે. અરે હરભુજી, આ તો જગતમાર છે, અજમ કરે છે, મારે પાઠની સ્થાપના કરી છે, પાઠની સ્થાપનાની વાત તો દૂર રહી, જગત દરબાર
ભાટી જોતાજી ભલે ના પડે અરે ડાલીબેન સામે આ ઓટો છે ત્યાં તમે લીલા ઘોડાની સ્થાપના કરો અને આપણે સંકટ પડશે તો રામો બાપુ તો આવવાનો જ છે ને કારણ કે આજે તો બીજનો દિવસ છે અને જો બીજના દિવસે 12 બીજનો ધણી આપણી વારે નો આવે તો નિજાર ધર્મની સ્થાપના નકામી કહેવાય માટે તમે સામે લીલા ઘોડાની સ્થાપના કરો અને અરજી અમારી સાંભળો તમારા નગરની અંદર અમારે લીલા ઘોડાની સ્થાપના કરવી છે હે બધાજી આ હરજી ભાટી અને હરગુજાર નહીં માને માટે સંકટ જેલમાં પૂરો અને હાથને માર મારો અરે હરજી ભાટી નિજાર ધર્મની લીલા ઘોડાની અને લીલા નેજાની સ્થાપના કરતા કરતા આપણે જોધાણાની જેલમાં કેદ થયા છીએ અરે હરજી ભાટી તમારા ગુરુદેવ શ્રી અંબિકા માતાને પણ પાપી જોધાણાના બાદશાહે બંદીવાન બનાવ્યા છે અને હરજી ભાટી આપણો રામ પણ આજે આપણે કેટલી કસોટી કરી રહ્યો છે કે આ પાપી જોધાણાના બાદશાહે આપણા 33 કરોડ દેવી દેવતાઓને બંદીવાન બનાવ્યા છે માટે હવે હનુમાનજી મહારાજને વાયક લઈ અને રણોજા મોકલો અને હનુમાન સકલો મારા હે વીર રે ધીરે ધીરે
મારી ભક્તિના રંગમાં રંગાયેલા મારા ભક્તની આ દશા કરી હજી તને કહું છું સમય છે સુધરી જા અધર્મ અત્યાચાર મેલી ધર્મના રસ્તે હાથ અરે ઉભો થાવ જોધાણાના બાદશાહ, નિજાર ધર્મની સ્થાપનામાં જાગૃત થાવ અને નિજાર ધર્મનો ઉપદેશ લ્યો.